ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીના રાજકીય પક્ષ બહુજન સમાજ પાર્ટીમાં મોટો ફેરફાર થયો છે। પાર્ટીને બે નવા રાષ્ટ્રીય સંયોજક મળ્યા છે। આકાશ આનંદના સ્થાને તેમના પિતા અને પાર્ટીના મહાસચિવ આનંદ કુમાર અને રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને બસપાના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે। બસપા પ્રમુખ માયાવતીએ આજે લખનૌમાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી, જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। આ બેઠકમાં ઘણા રાજ્યોના રાજ્ય પ્રમુખોએ પણ ભાગ લીધો હતો। પાર્ટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આકાશ આનંદને બસપાના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા છે। આ બેઠકમાં માયાવતી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને માયાવતીના ભાઈ આનંદ, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા હાજર હતા। રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ પણ પાર્ટીની બેઠકમાં હાજર છે, પરંતુ આકાશ આનંદ આ બેઠકમાં આવ્યા ન હતા। ગયા વર્ષે મે મહિનામાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી પદ પરથી દૂર કર્યા હતા। ડિસેમ્બર 2023માં બસપા સુપ્રીમોએ તેમને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા। લોકસભા ચૂંટણી વચ્ચે મંગળવારે માયાવતીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો। તેમણે કહ્યું કે આકાશ આનંદને રાજકીય રીતે સંપૂર્ણ પરિપક્વ ન થાય ત્યાં સુધી મહત્વપૂર્ણ જવાબદારીઓથી દૂર રાખવામાં આવશે। તો આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવવામાં આવ્યા છે। ભત્રીજા આકાશ આનંદ સામે માયાવતીએ કાર્યવાહી કરી અને સૌ કોઈને ચોંકાવી દીધા છે। મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે।